ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. સારે એનું રામ રામ. આજથી એક અઠવાડિયા પહેલાં એટલે 8 દિવસ પહેલાં મારા મધરને 2000 એટલે 2000 રૂપિયા રસ્તામાંથી જડ્યા હતા. આપણે વોટ્સઅપ ગ્રુપમાં પ્લસ આજુબાજુના જેટલા પણ એરિયામાં છે એ બધામાં મેસેજ નાખી દીધો હતો કે ભાઈ કોઈના કાંઈ પૈસા ખોવાઈ ગયા હોય, પડી ગયા હોય તો જાણ કરવા નમ્ર વિનંતી. તો કોઈનો મેસેજ કે ફોન કે કાંઈ એવું નથી. તો વિચાર એવો છે કે 8 દિવસથી 2000 રૂપિયા અમારી પાસે છે. તો આંગણવાડીના નાના ભૂલકાઓ છે તો એને ડોનેટ ટૂંકમાં કે દાન કરી દઈએ. વસ્તુ આપણે પૈસા હું રાખતો નથી કોઈના ટૂંકમાં ઘરમાં. તો અત્યારે જઈ રહ્યો છું 2000 રૂપિયાની શોપિંગ કરવા માટે. અને કાલે આજે તો છે 19 તારીખ, કાલે 20 તારીખે એ બાળકોને એક ગિફ્ટ પેટે આપી દેશું. તો બની રહેજો વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી ગાઈઝ આપણે લોકો નીકળી ગયા છીએ માર્કેટ કોર, એટલે કે હું નીકળી ગયો છું માર્કેટ કોર. મારો વિચાર એવો છે કે એક પાર્ટી, પછી આપણે કાંકરા આવે છે કાંકરાનું બોક્સ, એક લંચ બોક્સ, જેટલા ટૂંકમાં 2000 છે પ્લસ 1000 રૂપિયા હું નાખીશ. 3000 રૂપિયાનું આખું સેટઅપ છે. મારો વિચાર એવો છે કે ડોનેટ કરી દઈએ. અમારા ઘરે ડોનેટ આવી જાય તો હું થોડો દાન કરું છું. રસ્તામાંથી જડ્યા હે એ આપણે દેવાના. હરખ પૂદડો થઈ ગયો છું હું, હરખ પૂદડો. ગાઈસ આપણે ઓમકાર સ્ટેશનર્સમાં પહોંચી ગયા છીએ અને અમારા મિત્રની દુકાન છે, બુક સ્ટોર છે, ત્યાં જઈએ છીએ. એ ભાઈને ખબર નહીં હું અહીંયા આમ ઊભો શૂટિંગ કરું એ, તો ત્યાં જઈએ છીએ. મારા બજેટ પ્રમાણે આ 3 પાર્ટી અવેલેબલ છે. સાવ ચાલુ ક્વોલિટીની થઈ જાય, આ ટકાઉ નહીં, એટલે આ કેન્સલ કરીએ. તો આપણે આ સિલેક્ટ કરીએ છીએ. ઓમકાર સ્ટેશનર્સ તમે મુલાકાત લેજો. તો ઓમકારભાઈ આ 30 પાર્ટી આપી દો. આ 30 પાર્ટી અને કાંકરા આપણે 5 વાળા 10 વાળા આવે ને એ આપી દો. 30 નંગ ઈ હો, એટલે એક પેક કરી દો ને, ઉતાવળ રાખજો છે. અને આ તમામ વસ્તુ મળી રહેશે. અને અહીંના સેટ છે. બહુ કાંઈ ભાવતાલ ઓછો ન કરે તો આપણો વ્લોગ દેખાડી દેજો. 5% ડિસ્કાઉન્ટ આપી દે કે 10%, કાંઈ વાંધો નહીં. 10% આપી દેજો ને, બ્લોગ દેખાડે અને 10% આપી દેજો, બરોબર ને? સારું, હાલો. આપણું વસ્તુ જે પેકિંગ થાય છે તો હોલસેલ ભાવમાં પણ બધી વસ્તુ, શાળા, કોલેજ, સ્કૂલની બધી વસ્તુ મળી રહેશે અહીંથી. તો અવશ્ય મુલાકાત લેજો ઓમકાર સ્ટેશનર્સમાં. તો ફાઇનલી ગાઈઝ અરહમ ટ્રેડર્સ આપણે આબિદભાઈના કોમ્પ્લેક્સમાં હું પહોંચી ગયો છું. હોલસેલની દુકાન છે મારી પાછળ, તમે જોઈ શકો છો. ત્યાંથી લંચ બોક્સ લીધા છે અને ઓમકાર સ્ટેશનર્સમાંથી મને બોલતાય નહીં આવડતું, ત્યાંથી પાર્ટીને એવું લીધું છે. તો હવે આપણે જોઈએ કે આ લંચ બોક્સ છે. તો આટલા આપણે લઈ લીધા છે. કેટલા 30 નંગ છે ને? ઓકે, વાંધો નહીં, પેક કરી દો ને. અને અમારા કાકાશ્રી 2 શબ્દો કાંઈ? કાર્ય બહુ સારું છે, સરસ કાર્ય કરે છે. એ તો કરવું પડે ને. એમાં શું છે કે બધી હોલસેલની વસ્તુ મળી રહેશે. એકવાર મુલાકાત લેજો અરહમ ટ્રેડર્સ આબિદભાઈના કોમ્પ્લેક્સમાં. આખું શોપિંગ છે, તમે જોઈ શકો છો. બધી જ વસ્તુ મળશે અહીંયા. ડબ્બા આવી ગયા છે. હવે ઓમકારમાં જઈએ, ઓમકાર બુક સ્ટોલમાં. ત્યાંથી બધું લેવાનું છે. આ તળાજાની બજાર છે, જુઓ. એની લીકાઈઝ આ છે કાંકરા, આ છે ભાઈ દેશી સાપ, આ છે પાટી આપણે સિલેક્ટ કરી હતી એમાંથી ઉપરની પાટી લીધી છે. અને ઓમકાર સ્ટેશનરીનો આમાં સારું એવું ડિસ્કાઉન્ટ કરી આવ્યું આપને. અને આ છે લંચ બોક્સ, કાલે આ દઈ દેવાનું છે. આટલી વસ્તુ છે. ફાઇનલી ગાઈસ તમારા આતુરતાનો અંત આવી ગયો છે. કારના 4 મિનિટથી જોતા હશો કે આ હું દેખાડે છે, હું કરે છે. તો અમારી પાસે સામાન પડ્યો છે, ગાડી પણ તૈયાર છે. હવે ગોપાલભાઈની રાહ છે. ગોપાલભાઈ તૈયાર થઈ ગયા છે કે નહીં ચેક કરી લઈએ. દેખાતો તો નથી, હજી ઘરની અંદર જ છે. તો હવે અહીંથી જશું અમે સંતો પર જવા માટે. આ જોઈ શકો છો અમારી ગાડી પણ તૈયાર છે.
અને સામાન પણ અહીંયા પેક કરીને મૂકી દીધો છે. તો જલ્દી નીકળીએ છીએ ફટાફટ સંત પર જવા માટે, બન્યા રહેજો. સો ફાઇનલી અમે લોકો હું ને ગોપાલભાઈ બંને નીકળી ગયા છીએ અને અત્યારે પાવઠી પહોંચી ગયા છીએ અને પાવઠીથી હવે સીધા દકાના જશું અને દકાનાથી સીધા સંતાન પર. વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંથી જવાય છે મારી વાડીએ, તમે જોઈ શકો છો. અને હવે બંદર અહીંથી સરતાન પર બંદર છે તેની સીમ લાગુ થઈ જાય છે અને જલ્દી જ હવે આપણે પહોંચીએ છીએ સંતાપર ગામની આંગણવાડીએ, બન્યા રહેજો. તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે અને આકાશમાં વાદળા, નીચે પાણી, આજુબાજુ વૃક્ષો અને આ છે સંતનપરની બજાર. આ મારું ગામ છે, આ ગામનો મેઇન રોડ છે. સીધા જાઓ એટલે બંદર રોડ આવે છે અને આ બાજુ જાઓ તો ચોક આવે છે, બહુચરમાનું મંદિર આવશે, મહાદેવનું મંદિર આવશે અને પછી આંગણવાડી આવશે. તો ગામમાં પહોંચીને હવે જઈએ છીએ આપણે આંગણવાડી કોર. આ મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. આ છે બે આંગણવાડીઓ બાજુમાં ગોંદરે. તો હવે સામાન તો અંદર પહોંચી ગયો છે, ત્યાં જઈએ છીએ આપણે. તો એક આંગણવાડીએ આપણે આપી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જઈએ છીએ સીધા બીજી આંગણવાડીએ, બાજુની આંગણવાડી છે ત્યાં. આ કેન્દ્ર નંબર 118 છે અને આ છે બીજી આંગણવાડી. ત્યાં અત્યારે બાળકોનું ભોજન સમારોહ શરૂ છે. નાસ્તો કરે છે બધા બાળકો, નાસ્તો કરી લે પછી આપણે ત્યાં પણ દઈ દેશું. બધા જ બાળકો પોતપોતાના દફતર પાટી પેક કરી રહ્યા છે. વસ્તુ જે આપી છે તે બધા જ પોતાની થેલીમાં, પોતાની બેગમાં મૂકી રહ્યા છે. આ અનેરો આનંદ આજે જોવા મળે ને એ આમ અંદરથી એમ થાય કે કેવા મસ્ત રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. એકબીજાનું જે તારામાં કઈ નથી. એક હરખા દીધા હોત ને એટલે હું કહેતો હતો. લંચ બોક્સમાં ભાત્યું ભરી દીધું છે નાના બાળકોને. હાલો ખાવા મળો, હાલો ભાઈબંધ ખાવા મળો, હાલો. ઘરે નથી લઈ જવાનું, ખાવાનું છે. આમાં મોલપા પકડ. હા વેરી ગુડ. નથી અમુકમાં નથી. હા ખાવા મળો, હાલો. ગરમ છે, ગરમ છે તો રાવા દે, કરી રાવા દે, મોઢું હોડાઈ નાખશે. ખાવા મળો બેન, ખાવા મળો. અલે ભાઈ તું ખાવા મળી પાર્ટી પછી રમજે. શું લાવે તાર પપ્પા? દફતર તો નથી તારી પાસે દફતર? વાહ ભાઈ વાહ. તારી પાસે છે? શુભમ કોણ આમાં? તારો ભાઈ યુનિફોર્મ ક્યાં છે? કેમ ઘેરા પીડ્યો? પહેરવાનું નહીં? શું હોય? મને સમજાણું નહીં કઈ. ઘરમાં હોય તો અહીંયા પહેરીને નહીં આવવાનું?
કાલથી પહેરીને આવજો હો. હું છું ચમચી નથી નીકળી. કોઈ જલ્દી હું છે આમાં ફેંકડો અંદર ખોલતો એમાં છે ને ખોલો ખોલો હું છે જોવો તો. આમાં તો ચમચી ને એવું નીકળ્યું નાસ્તા હતું. ચમચી આ તો ખાવા મળે. હાલો હવે આવી ગઈ ને. ગરમ લાગે છે. સો ફાઇનલી ગાઈઝ આપણે 2 થી 3 આંગણવાડીના જેટલા પણ બાળકો ત્યાં અવેલેબલ હતા તે લોકોને આપણે દઈને હવે નીકળી ગયા છીએ તળાજા કોર. અને અહીંથી રસ્તામાં અમારા એક પરમ મિત્રની શોપ આવે છે, ત્યાં પણ થોડું રોકાવાનું છે, ત્યાં જઈએ છીએ. બન્યા રહેજો. સો ફાઇનલી ગાઈઝ અમારા પરમ મિત્ર અને અમારા સ્ટાફના મેમ્બરની દુકાને અમે પહોંચી ગયા છીએ અને અમારા સરપંચ પણ ઉપસ્થિત છે. હા અમારા સરપંચ છે. કેમ છે સરપંચ? મજામાં? અને અમારા પાછળ બેઠા એ હરિભાઈ છે. બન્યા રહેજો. વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બાકી છે ઘણું બધું, બન્યા રહેજો આમને. તો હવે છે ને ચા પાણી પી લીધા છે અને થોડુંક દિલ્લગી પણ ખાઈ લીધી છે. મારે વ્યસન નથી કોઈ પણ પ્રકારનું, તો મીઠું મોટું કરવા હતું ધાણા ને દિલ્લગી ખાઈ લીધી છે. એટલે હવે અહીંથી સીધા તળાજા જઈએ છે. બન્યા રહેજો. તો હવે અમે જઈ રહ્યા છીએ તળાજા. અને આ જે જોઈ શકો છો આ તળાજાનો ડુંગરો દેખાઈ રહ્યો છે. થોડાક કિલોમીટર દૂર છીએ અમે તળાજાથી અને તળાજા પહોંચી ગયા છીએ અત્યારે. તમે મારી ચેનલ પર નવા છો તો રેડ કલરનું બટન અવશ્ય દબાવજો, સાથે બેલ આઇકન બી પ્રેસ કરજો. મળીએ છીએ નવા બ્લોગ સાથે જલ્દી જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.